કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે એ જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે, જ્યારે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમનો પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું, તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી? અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે માન્ય સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, ખોટા આક્ષેપો કરી રહ્યા છે, ખોટો વાણીવિલાસ કરી રહ્યા છે, એની અગેન્સ્ટમાં અમે આ ધરણા ધરવાનું કામ કર્યું હતું. એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે. સાંસદ મનસુખ વસાવા સામે ભાજપના જ મહિલા ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યા છે. તાજેતરમાં તોડ પાણીને લઈને મનસુખ વસાવાએ ભાજપના અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામ લીધા વગર પ્રહાર કર્યા હતા અને તેને જ લઈને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે મોટા ખુલાસા કર્યા છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ નાંદોદના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આજે મૌન તોડ્યું છે અને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યા છે. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, જેના જવાબમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા તો માનહાનિના દાવા માટે તૈયાર રહેવા માટે ચીમકી આપી છે. સાથે જ તેમણે કહ્યું છે કે સાંસદ કહે છે કે મારી અને ચૈતર વસાવાની સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માંગુ છું કે તમારે તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે. પહેલા તો આક્ષેપ કરતા શું કહી રહ્યા છે દર્શનાબેન દેશમુખ, તેમને સાંભળીએ. ત્યારે આટલા વિકાસની સાથે સાથે મારા જ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલાં એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે એ જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે. તો હું આપ સૌને એ પણ જણાવવા માંગીશ ફરી પણ એક તમને કહું છું કે હંમેશા મેં સમય પર ચૈતરભાઈને સમર્થન કર્યું છે અને એનું સન્માન કરું, ધારાસભ્ય તરીકે સન્માન. એને તમને ખબર છે કે મારો ફેમિલી મેમ્બર છે, પણ છતાં પણ એક વખત જ્યારે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમનો પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું, તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી? એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે? મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે. એ રોડનું કામ પણ ચાલુ હતું, પરંતુ આજ આપ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડને નહીં થવા દેવા માટે અને રોડને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબને એટલું પૂછવું છે કે જુનારાજ એ એમનું ગામ છે, એ ગામનું સરપંચ
એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય, એ બધા જ એમના પરિવારના છે, ગોપાળભાઈ, જિગ્નેશભાઈ અને કલ્પેશભાઈ. જ્યારે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય, તો શું એમને નહીં જાણવા હોય? એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં? એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય? ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાનું આજે જૂના રાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે. એ ત્યાંના સરપંચ જિગ્નેશભાઈએ જણાવેલું છે. એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં પણ આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે. ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા, એ ગામના લોકો એમના સંબંધી બધા છે. તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય? મને કહે છે કે ભાઈ કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે, તો એ જણાવે મને. મારું મોબાઈલના લોકેશનો જુએ, મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ્સ છે એ કઢાવે. કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી, કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી. છેલ્લા 2 વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી. અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે અમે રાજપીપળામાં જ રહીએ છીએ અને 24/7 365 ડેઝ અવેલેબલ રહીએ છીએ, છતાં પણ અમારી સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર એમણે જાતે જ આ બધા સ્ટેટમેન્ટ આપ્યા. મને મારા કામ કરવામાં ઘણી બધી મુશ્કેલી અને અડચણ ઊભા કરવાનું કામ આવી બધી વાહિયાત વાતોને લીધે આવી રહ્યું છે. મારી પ્રજા મને પૂછશે કે બેન તમે શું કામ કરશો? મારું માનસિક મનોબળ તોડવાનું કામ અને મને આવી રીતના હેરાન પરેશાન કરવાનું કામ જ્યારે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કરી રહ્યા છે, ત્યાં મારે એમને એ પણ પૂછવું છે કે 5મી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને, એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે. ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે જે પત્રની વાત કરો છો, એ પત્રની મેં માહિતી કલેક્ટર ઓફિસમાં આપી હતી. કલેક્ટર ઓફિસને મેં કહ્યું હતું કે કલેક્ટર સાહેબ, આ વાતની સચ્ચાઈ સુધી મારે જવું છે. આ પત્ર કોણે લખ્યો છે એ મારે માહિતી જોઈએ છે, અને જો એમાં સચ્ચાઈ સાબિત હશે તો અમને અમારી ભારતીય જનતા પાર્ટી અમને જે પણ કોઈક અમારા માટે નિર્ણય લેશે એ નિર્ણય લેવા અને એને સ્વીકારવા માટે અમે લોકો બંધાયેલા છીએ. પણ આપ એસપી સાહેબને કહો અને આ વિષયને લઈને એની પૂરેપૂરી જાણકારી, આ પત્ર ક્યાંથી લખાયો, કોણે લખ્યો, કોણે ક્યાં પોસ્ટ કર્યો, એ બધી જ વિષયની માહિતી અમને મળે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે. અને એના માટે અમે સાહેબને એ પણ કહ્યું હતું કે અમને 3-4 દિવસની અંદર આ વિષયને લઈને અમને તમે માહિતી પૂરી પાડજો. પરંતુ ગઈકાલે જ કલેક્ટર સાહેબનો પણ ફોન આવ્યો. રાત્રે 9:30 વચ્ચે એમનો ફોન આવ્યો મને અને કહ્યું કે બેન, આ વિષયમાં અમે તપાસ કરી શક્યા નથી હજુ, એટલે તમે આવતીકાલે ધરણા પર ન બેસો, થોડા દિવસ જવા દો. મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, જેવું તમે કહેશો તેવું, તમે તપાસ ચાલુ કરો. સાથે સાથે પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વનો પણ અને જિલ્લાના મારા પૂર્વ અધ્યક્ષ એમનો પણ મને ફોન આવ્યો કે બેન, આપણે હમણાં ધરણા ન કરશું. એટલે ગઈકાલ રાતથી જ આ ધરણા કરવાનો કાર્યક્રમ અમે કેન્સલ રાખ્યો હતો. અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે માન્ય સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, ખોટા આક્ષેપો કરી રહ્યા છે, ખોટો વાણીવિલાસ કરી રહ્યા છે, એની અગેન્સ્ટમાં અમે
આ ધરણા ધરવાનો કામ કર્યું હતું. એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે, અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે, અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છીએ. અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છીએ. આ ભારતીય જનતા પાર્ટીને જ્યારે નર્મદા જિલ્લામાં મોટી કરીને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ, બલાભાઈ વસાવા, બાલુ નાનાભાઈ તડવી, સુરપાણભાઈ, નટુ વાંજી, આવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનનો ભોગ અને બલિદાન આપ્યા છે આ પાર્ટીને મોટી કરવા માટે, સમયનું દાન આપ્યું છે. ત્યારે આ કાદવમાં, કિચડમાં કમળ ઉગાડવાનું જે કામ છે ને એ લોકોની સખત મહેનત, સખત પરિશ્રમના થકી આ ભારતીય જનતા પાર્ટી આજે આદિવાસી વિસ્તારમાં, મારા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ છે. ત્યારે મારે પૂછવું છે મનસુખભાઈ વસાવા સાહેબને કે હું જનતા પાર્ટીમાંથી આવી છું, તો એમને ખ્યાલ હોવો જોઈએ કે જનતા પાર્ટી શું હતી. 1977માં મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ અને કેન્દ્રમાં મોરારજી દેસાઈ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં જનતા પાર્ટીનું શાસન હતું અને જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થઈ ગયું. પહેલા તો વિષય જાણવો જોઈએ, ઇતિહાસ જાણવો જોઈએ, અને પછી તમે પ્રજાની સમક્ષ મૂકો, પછી તમે સોશિયલ મીડિયાની સમક્ષ મૂકો કે તમે શું વાત કરી રહ્યા છો. એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ. અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. પણ અમારા સંસ્કાર છે કે અમે આ બધી વાતો કે જે બધી પત્રના માધ્યમ થકી આવતી હોય છે ને એને અમે કચરાના ડબ્બામાં નાખી દઈએ છીએ, ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એની અમે કોઈની પાસે ખરાઈ કરવા નથી જતા. અને એટલા માટે જ એમણે જે આજે સોશિયલ મીડિયામાં પણ એક પત્ર મૂક્યો છે કે આ ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રદેશ સમક્ષ એમણે યોગ્ય પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ. તો શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. મેં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે, સરકારમાં પણ રજૂ કરી છે અને મારા પ્રદેશમાં પણ મેં વાત કરી છે. અને આજે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે મારે જવાબ આપવો જોઈએ, ત્યારે મારે આ મોઢું ખોલવું પડે છે. બાકી મને મારા કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, મારા પ્રજાહિતના કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, અને મારા પ્રજા મારા માટે, મારા વિસ્તારની મારી જનતા મારા માટે દેવ સમાન છે. એમનું નાનામાં નાનું કામ જો હું કરું ને તો મારા હૃદયને જેટલો આનંદ થાય છે ને એટલો આનંદ મને બીજે ક્યારેય નથી થતો. અને હું એક ડૉક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલી ધારાસભ્ય છું. માનવ જીવનનું મહત્વ અને માનવ જીવનની મહત્તા જે છે ને એ મારાથી વિશેષ કોઈ ના સમજી શકે. એક નાના બાળકને જન્મ આપવાથી લઈને અમને જે ખુશી મળતી હોય છે ને એવી ખુશી અમને અમારા પ્રજાહિતના કામોમાં બી થતી હોય છે. અમારા વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો એવા પણ હતા કે જેમાં કરજણ ડેમ બંધાયા પછી જે જમણા કાંઠાની કેનાલ છે, કેનાલના વર્ષો જૂના પ્રશ્નોમાં સરકારની સાથે માધ્યમ થકી એ લોકોને વળતર મળ્યું છે. જે થોડા લોકોને બાકી છે એમના ડોક્યુમેન્ટેશન પુરવાર
અને વેરિફિકેશન થઈ જશે એટલે એમને પણ એ મળી જશે. તો આટલી બધી બાબતોમાં મનસુખભાઈને મારા પ્રત્યે જ કેમ આટલો બધો નફરત અને રોષ છે? વિધાનસભા તો મારી એમનામાં આવતી પણ નથી. હમણાં જ થોડા દિવસ ઉપર એક ઘટના એવી પણ બની કે જેમાં મારા ભાઈ પર એમણે FIR કરાવી. આખી ઘટનાનું સમાધાન થઈ ચૂક્યું હતું, છતાં પણ રાત્રે 11:30 વાગે એમનો વિસ્તાર નથી તો એમણે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી? પણ છતાં પણ અનેક લોકો એના સાક્ષી છે, પરંતુ મારા ભાઈ ઉપર FIR કરાવડાવી અને એમણે અમે જ્યારે ફરિયાદ આપી તો એ ફરિયાદ નહીં લેવા માટે અને ફરિયાદની FIR નહીં કરવા માટે એમણે